એ આપણને ડૂબાડવાના છે. આ શરીર સાથે જેને જેને જેવો સંબંધ એવો એવો લાભ ઉઠાવે, પણ આ શરીરથી પર જે પરિબ્રહ્મ પરમાત્મા રૂપ છે, સચ્ચિતાનંદ આત્મા છે, એની ઓળખ તો સંતે જ કરાવે. કોઈ મા બાપ કરોડોની અંદર કદાચ એવા હોઈ શકે કે જે પોતાના બાળકોને આ ઓળખાણ કરાવે, પણ એ સંતે જ હોય. બાકી બાપ કહે છે બેટો અમારો માતા મંગળ ગાય, બેની કે આ તો બંધવ અમારો ને ભીડ પડે તઈ ભાઈ, જીવને સ્વાસ્થ્યની સગાઈ ઘરમાં ઘડી નો રાખે ભાઈ. બધાયને પોતપોતાનો સ્વાર્થ છે, એ સ્વાર્થ સુધીની જ સગાઈ છે. સ્વાર્થ મટી જાય ને તો હગો બાપનું કે નહીં દીકરો નોખો થઈ જાય છે. એકનો એક દીકરો હોય પણ એને સ્વાર્થ પતી ગયો એટલે માવતરને હડસેલો મારી દે. પણ સંતો દયાના સાગર છે. આપણને સારા માર્ગે બે ચડાવવા માટે બેસવાનું સારું, ખાવા પીવાનું તૈયાર રાખે. આપણે જાય એટલે ચા પાણી, જ્યાં બેઠા હોય ત્યાં માથે પંખા. આવી કોઈ દી તમારા ઘરમાં તમને સગવડ મળી, સાચી બોલજો, અહીંયા માથે હાથ મૂકીને કહેજો. ખરું નહીં? જગતની અંદર સંત છે એ જીવનો ઉદ્ધાર કરે. સંત પરમ હિતકારી. બ્રહ્માનંદે સંતોનું મહત્વ બતાવવા માટે આ પદની રચના કરી છે કે આ જગતની અંદર જો કોઈ ઉપકારી હોય, આપણા માટે જેનો ઉપકાર છે એ આપણે કોઈ દી ઉતરી શકીએ એમ જ નથી. સંતો અને સદગુરુનો ઉપકાર આપણે ઉતરી શકીએ નહીં. ખાલ પડાવું મારા દેહ તણી, એની માથે સોનેરી રંગ ચડાવું, એ મોજડી મારા ગુરુજીને પહેરાવું, તો એ ગુરુજીના ગુણના તોલે ના આવે. ધનગુરુ દેવા મારા ધનગુરુ દાતા, ગુરુજીએ શબ્દ સુણાયો, ગુરુજીનો મહિમા તો પલ પલ વખાણું. કદાચ આ શરીરની આપણે ચામડી ઉતારીને ભાઈ અને એની મોજડી કરીને કદાચ સદગુરુને આપણે પહેરાવીએ ને, તો આપણને મળેલા અમૂલ્ય આનંદ સમાન એનો ઉપકાર આપણે કોઈ દી ભૂલી શકીએ નહીં. કઈ રીતે ઉપકાર વાળવો આપણે? ગુરુનો ગુણનો કોઈ પાર નથી, સંતોના ગુણનો કોઈ પાર નથી. અને જે ભાગ્ય આપણા કે આવા મહાપુરુષોનો સંગ થયો, સહેલી મને ભાગ્ય મળ્યો આવા સાધુ પુરુષનો સંગ. જે પોતે બ્રહ્મમય છે અને આપણને એ બ્રહ્મમય કર્યા. પરમ કૃપાલુ સકલ જીવન પર. એવા પરમ કૃપાળુ છે કે એનું આખું જીવન છે એ બીજા માટે. આશ્રમ કેના માટે કર્યો? છોકરાઓ માટે તો ઘરે મકાન છે, તો કર્યો કેના માટે? આપણા માટે કરેલો છે. સત્સંગીઓ માટે છે, બીજાના હિત માટેની વાત છે. પરમ કૃપાલુ સકલ જીવન પર. એ તમને બેસાડી મહામંત્રનો ઉપદેશ કરે, ભજન કેમ કરવું એ પણ બતાવે છે. અમને મળ્યા અંતર્યામી કહો ગુરુજી ભજન કેમ કરીએ. નિરલબેને પ્રશ્ન કર્યો કે ઉપદેશ તો તમે અમને આપ્યો,
ભજન તો આપ્યું, હવે કરવું કેમ? અમે તો આ રસ્તાના હાવ અજાણ છે. સીધો સહેલો અને સરળ રસ્તો બતાવ્યો કે ભાઈ લેવાય તો તમે સતનામ લેજો. જે મેં આપ્યું છે એ વચનને તમે તમારા હર શ્વાસોશ્વાસે સ્મરણ કર્યા રાખો, અને દેવાય તો ટુકડો દેજો. જે કોઈ અભ્યાગત આંગણે આવે એને જે આપણે સારું કરીને જમાડીને એ આપણા નિવેદિત છે. બીજો કોણ દેવ છે? અંદર બેઠેલો છે એ આત્મા સરીકા આ દેવ છે. બીજો કોણ દેવ છે? દરેક ઘટની અંદર જે બેઠેલ છે એ પ્રગટ ભગવાન જ છે. એને જે પ્રસાદ છે એ આપણા નિવેદન છે. જેને અહીંયા બોર્ડમાં મેં નામ વાંચ્યું, આ એના નિવેદ જ છે ને ભાઈ. એને નિવેદ ચડાવી દીધા. હવે એને કોઈ દેવી દેવતા નડે નહીં. બધા એમાં સમાઈ ગયા. ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વર, ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ, તસ્મે શ્રી ગુરુએ નમઃ. ગુરુ એ પરિબ્રહ્મ પરમાત્માનું સાકાર રૂપ છે. પણ એ તો જેને લાયકી હોય એને ખબર હોય. જેને જીવણ સાહેબે કીધું ને, સમજતા નહોતા કે હું ક્યાંય જાત્રાએ જાઉં, આ બધા જાય છે એના ભેગા, ત્યારે એને સંદેશો મોકલો ભીમ સાહેબે કે ગુરુ કર્યા પણ ગરજ નહીં, ને ગરજ વિનાનું જ્ઞાન ક્યાંથી આવે? ગરજ નથી તો જ્ઞાન ક્યાંથી આવશે? ગુરુ કર્યા પણ ગરજ નહીં, ને ગરજ વિનાનું જ્ઞાન ક્યાંથી આવે? ગુરુને ગરજ નથી. જેને ગરજ છે એને ગુરુ સમજાઈ જાય. એકલા એકલા લાભુ દાદાને ઉગારામ સમજાઈ ગયા. એને આખી જિંદગી સમર્પિત કરી દીધી. એને સમજાઈ ગયું, અને એને સમર્પિત કરી એમાં આપણો ઉગારો થઈ ગયો. લાભુ દાદાએ અને પૂજા બાપાએ જે જિંદગી સમર્પિત કરી ને એનો ફાયદો આપણને થઈ ગયો. ગુરુ કર્યા પણ ગરજ નહીં, ગરજ વિનાનું જ્ઞાન ક્યાંથી આવે? જ્ઞાન વિનાનો નર પાવ્યો, પાવૈયો કીધું કે નરમાં નારીમાં ન આવે. ગુરુ નો કર્યા હોય ત્યાં સુધી માણસ રહીએ, પણ ગુરુ કર્યા પછી જેને ભજનની અંદર ભાવ નથી, જે હુંપણાની અંદર હાલી રહ્યા છે, એની ગણતરી પાવિયામાં કરી છે. શેમાંય નહીં, નરમાંય નહીં અને નારીમાંય નહીં. સંતો આપણને ભગવાન બનાવવા માગે છે. સંત પરમ હિતકારી, જગતમાં સંત પરમ હિતકારી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ. ભગવાન પ્રત્યે આપણને ભાવ જગાડે છે, સત્સંગે કરીને, સમજણે કરીને. કારણ કે જ્યાં સુધી સમજણ આપણને આવતી નથી ત્યાં સુધી મહામંત્રના ઉપદેશની વાત જ ક્યાં રહી? ગંગા સાતીએ કીધું કે ભાઈ ઉપદેશ દેવો તો પહેલા ભક્તિ બતાવવી, અને ગારી નાખવો માયલો ગરો. ઉપદેશ દેવો તો એને ભક્તિ બતાવવી, ભક્તિ કેમ કરવી એ પેલા બતાવવાની છે. ભાવ જાગે એટલે ભક્તિ કહેવાય. જ્યાં સુધી ભાવ નથી જાગતો ત્યાં સુધી ભક્તિ નથી. પ્રભુ પદ પ્રગટ કરાવત પ્રીતિ, ભરમ મિટાવત ભારી. જગત માહી સંત પરમ હિતકાર. ભગવાન સાથે આપણે પ્રીતિ લગાડી દઈએ છે, ભાવ બંધાવે છે, વિરાગ લગાડે છે,
કારણ કે જ્યાં સુધી ગુરુની વાત આપણા હૃદય સુધી નથી જતી ત્યાં સુધી વિરાગ નથી આવતો. વિરાગ એટલે આપણો આ સંસારની અંદરથી મન ઉઠી જાય. સંસારમાં રહી ખરા, પણ સંસારમાંથી મન ઉઠી જાય, એની અંદર આપણે વરગાડ ન થાય, એને વિરાગ કીધો છે. આપણે બધું મૂકી અને ભાગી જાય એની વાત નથી, પણ સંસારમાં રહેવા છતાં જેમ કમળ કાદવની અંદર ઉગે છે, પણ છતાંય કમળના તમે પાનમાં તે પાણીનું છાપું ભરીને નાખો એટલે એ પાણી છે એમાંથી પડી જાય હેઠું. એની તળિયે કાદવ છે, માથે સુંદરતા છે. તળિયે તમે જોવો તો કાદવ જ છે ને કાદવ વિના કમળ ઉગી ન ઉગે. એમ સંસાર વિના સંતનું પ્રાગટ્ય નથી. સંસાર ન હોય તો સંતનું પ્રાગટ્ય નથી. આખરે બધાએ માત પિતાના કુખે જન્મ લીધો છે, પણ સમજણે કરી સંતોના સમાગમે કરી અને આપણને છેલ્લો દિવસ દેખાય છે કે ગમે એવી આપણી કદાચ યુવાની હશે, ગમે એટલું જોર હશે, ગમે એટલા રૂપિયા હશે, ગમે એટલું સ્વરૂપ હશે, પણ એક દિવસ આપણને વૃદ્ધત્વ આવશે અને આ સંસાર મૂકીને એક દિવસ જવું પડશે. તો જાતા પહેલા આપણે આ 84માં ન પડવું એટલા માટે મનને વારવાની વાત છે. મન છે જ્યાં આશા અહીંયા વાસા. સંતો આપણને મનથી જગતથી પર કરાવે છે. સંત પરમ હિતકારી જગતમાં. મા બાપ કહી દેજો આ પૈસા રૂપિયા કમાડજે, ખોટું કરવાનું શીખવાડે. ભાઈ આવડી મોટી નોકરી મળી છે ને તો કરપ્શન કરી લેવાય, અટાણ અંધાઈ કરે છે. હરિશ્ચંદ્ર ન થાજે ને કરીને રાજ ગયું હતું. મા બાપ હમેથી શીખવાડે, પણ સંતો ના પાડે કે ઊંચી મેળીને અજબ જરૂકા. એવડું તો નથી ને આપણી પાસે. ગોખતણો નહીં પાર, છત્રપતિ જેવા ચાલ્યા ગયા એના પડ્યા રહ્યા ઘરબાર. પ્રાણિયા ભજી લે કીર્તાર, આ તો એક સપનું છે સંસાર. સપના જેવું એક સંસાર છે. આપણને આવેલું સપનું નીંદર હોય ત્યાં સુધીનું. જેવી નીંદર ઉડે એટલે સપનું જાય. પછી આપણે આખો દી વિચારી કરી ઓલું હતું એવું રહીએ તો એની વયું ગયું. પાછી નીંદર આવે તો ઈ ન આવે. સપનું આવ્યું એ આવ્યું. તમે વિચાર કરજો, તમને એક સપનું આવ્યું હશે અને એમાં જે મોજ આવી હશે ને પછી સપનું આવે જ નહીં. આવે ખરા પણ પાછા બીજા. એમ આ સંસાર પણ એક સપના જેવું છે. પછી આ મા બાપ ને આ બધા સંતો આ ભાઈઓ આ બેન ને આ બધા મળશે. આ દેહ પડી ગયા પછી ફરી વખત અવતાર તો મળે, પણ પછી આ પરિવાર નો મળે. આ સપનું છે. ઉપર ફૂરડા પગ પગે અને હેઠે શ્રીફળ 4, ઠીક કરીને ઠાઠડીમાં ગાલે પછી પૂઠે પડે પોકાર. ઓ કોઈ સાચું ને કોઈ ખોટું. લગભગ તો ખોટું જ હોય. હવે તો લૌકિક નીકળી ગઈ, નકર અમે ઝીણકાતા તે ફારિયા બાંધી અને બધા ઓ હાચા કેટલા રોય. એ તો જેને લાયકી હોય ઈ રોય, બીજેને શું ખબર હોય. કુંવારી શું જાણે એ વાલા કેરો વિયોગ, લખમો માડી ગયા તો વીતી હોય એ જાણે. એમ સંતો આપણને આ સંસારની અંદરથી વિરાગ લ્યાવરે છે. અંદર રહેવા છતાં પોતાના ત્રિવિધિના તાપથી આપણને મુક્ત કરી અને સચ્ચિદાનંદ રૂપ આત્માનું ભાન કરાવે. ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી, રીત જગત સે ન્યારી.
ત્રણ ગુણથી પર થઈ ગયા હોય છે. આખું જગત ત્રિગુણી માયામાં રોકાયેલું છે. પણ સંતો છે, ખબર કેમ પડે? તો કે નરસિંહ મહેતા જમવા બેઠા અને નાગરીનાથે ઉઠાડી મૂકો, હરિજન ભેગો કાંઈ છે કાંઈ એમને અહીંયા નાગરીનાથમાં આવી ગયો, હાલ 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 થારી લઈને વયો ગયો. વળી અફસોસ થયો બીજાઓને. એમાં તો ઘણા ચમત્કારોની વાત લખી છે, પણ આપણે ચમત્કાર કરતા પણ સૌથી વધારે એ વાતને હું વધારે મહત્વ આપું છું કે ભગવાને સદબુદ્ધિ બીજા લોકોને આપી ગયેલા, આને ક્યાં તમે મોકલી દો, તો ભગત માણસ છે. વરી પાછો એને લેવા ગયા તો આવતા રહ્યા. તમે હું હોય તો હું કરી નથી દેખ્યું? આ તો હું આવું નહીં, પણ આમંત્રણ આપવા આવ્યા એટલે. હવે તમે તમારું કરી લ્યો, જાઓ. અરે ભાઈ આવો, ના 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 અમારે તમારે પૂરું પૂરું. તો એ આપણા ત્રણ ગુણ આપણામાંથી ગયા કે નહીં એ આપણે વિચાર કરવાનું છે. આત્મ સંશોધન છે એ આપણે કરવાનું છે કે આપણે કેટલા આયેલા છે. બીજાને ખબર ન હોય પણ આપણને જ ખબર હોય, કારણ કે આપણી અંદર શું ગળમથલ છે એ આપણને ખબર હોય. ત્રિગુણાતીત ફિરત તન ત્યાગી, રીત જગત સે ન્યારી. આખા જગતથી એની રસ તો જુદી. જગત ક્યાંકથી લ્યાવીને ખાઈ જાય ને આ કોકને ખવડાવે. આની એની બેની રીત અલગ છે. ઓલા વેમમાં નાખે, આ વેમમાંથી બહાર કાઢે. દોરા ધાગાન માદેડિયું આન તેની ખરાદ ને કેટલું છે. આપણી માં કઈ ઓછો બોજ નથી મૂક્યો. પણ બ્રહ્માનંદ એક બીજા ભજનમાં કીધું છે કે સિર પાપ કી ભરી મટકી, ઓ મેરા સદગુરુ એ પટકી. ઓ બ્રહ્માનંદ કે ઓ તૂટે તો તૂટન દે. આપણી માથે કર્મકાંડનો એવડો મોટો ભાર મૂકી દીધો છે, એમાંથી આપણે છટકી શકીએ એમ નથી. એવી સમાજ રચના છે, પણ ગુરુ એમાંથી છટકાવી દે. બીજા કોઈની તાકાત નથી આની અંદરથી કાઢી શકે. સદગુરુ તમને ભરમ મિટાવત ભારી, જગત માહી સંત પરમ હિતકારી. એ બધો ભરમ મટાવી દે કે ભાઈ તારે હરાદય નથી કરવું, તારે ઉપવાસ નથી રહેવા, એકટાણા નથી કરવા, તારે પગપાળા નથી જવું. તું જ્યાં બેઠો છો ત્યાં જ ભગવાન ભેગો જ છે. કોઈ જગ્યા એવી નથી. ઈશ્વર કો ઢૂંઢે સબ દુનિયા, કોઈ વેદ કોઈ વાણી में, कोई ढूंढत है तीरथ व्रत में, कोई पत्थर कोई पानी में. હવે આમાં ક્યાં મળશે કે અગમ અગોચર હે અનામી, કહા એ કઈ નિશાની ઉપર ગોતવો. કોકે થાકીને બનાવી નાખ્યું ઘરે તારા નામ હજાર, ક્યાં નામે લખવી કંકોત્રી, ક્યાં નામે લખવી. લ્યો તને તેડાવો તો છે પણ ઠેકાણું કયો? ઈશ્વરનું ઠેકાણું તમારું હૃદય એક જ છે. એ સંતોએ બતાવ્યું કે બાત સમજ में आई और रहते हरदम हृदय ज्ञानी के, हमने ढूंढा ये बस्ती उजड़ वेरानी में, लाल कहे वो कान मिलिया, मिलिया तो सदगुरु की मेहरबानी में. જેની માથે ગુરુની મહેરબાની થઈ જાય ને એને લીલા લહેર થઈ જાય છે. સદગુરુની મહેરબાની ગુરુ મળે, પણ ગુરુની કૃપા મેળવવી થોડી મુશ્કેલ છે. કૃપા માટે તો આપણે ગુરુના બનવું પડે તો એની કૃપા મળે છે. સંત પરમ હિતકારી, જગત માહી સંત પરમ હિતકારી. ब्रह्मानंद संतन की सोबत मिलत है प्रगट मुरारी,
જગત માહી સંત પરમ હિતકારી. બ્રહ્માનંદ કે આવા સંતોની સંગતથી મિલત હૈ પ્રગટ મુરારી. જે ચેતન સ્વરૂપ જે છે એ તમારા ઘટની અંદર જ મળે છે, પ્રગટ છે. બીજે બધે છે સ્થાવર જંગમ જળતર વૈરા, ઘટમાં ચંદા ને સુર. ઘટો ઘટમાં રામ રમી રહ્યો. કોઈ ઘટની અંદર નથી એમ નહીં, બધી જગ્યાએ છે, પણ પ્રગટ ક્યાં છે? જ્યાં પ્રગટ છે એ આપણને કામ આપે છે. લાકડાની અંદર એમ તો અગ્નિ છે, પણ એનીમાં તપેલી મૂકી દીધેથી કઈ થોડું આપણું રસોઈ બને. પ્રગટ કરવું પડે. એની અંદરની અગ્નિ જ્યાં સુધી પ્રગટ નહીં થાય ત્યાં સુધી રસોઈ થઈ શકે નહીં. એમ એની અંદર આપણી અંદર બેઠેલા પરમાત્માને પ્રગટ કરવા માટે ગુરુએ આપણને નામ ભજન આપ્યું છે. નામ ભજન બિન નહીં નિસ્તારા, જાગ જાગ મન ક્યું સૂતા. જાગ્રત નગરી મેં ચોર ન લૂટે. જાગ્રત નગરી એટલે તમારા જે હર શ્વાસે શ્વાસમાં તમારું ધ્યાન છે, હુતા બેસતા ઉઠતા, એ જાગ્રત. દાદા ઉગારા મેં કીધું કે હરદમે હાજર રહેતા, સુરતા કરે શૃંગારો. હરદમે જે હાજર રહે છે એની સુરતા એનો સંગ કરી લે છે, એનો હાંધો મેળ થઈ જાય છે એમાં. આ પોતાએ ઉગારામ દાદાએ કરીને આપને બતાવ્યું છે. આપણને પોતે કરી અને પછી બતાવ્યું છે. અને નો કર્યું હોય તો એ કઈ ન હકે ને ભાઈ. કરીને આપણને બતાવ્યું છે કે ભાઈ આ હર શ્વાસોશ્વાસ હાલી રહ્યા છે. એ અહીંયા આપણે હાજર રહેવાની એ જ આપણી જાગ્રત નગરી છે. એ જાગ્રત નગરી મેં ચોર ન લૂટે, જખ મારેગા જમદૂતા. અહીંયા જમનું પણ કામ છે નહીં. કાળ હમેરા કૂતરા, જમ હમેરા ગુલામ, આશા તૃષ્ણા હમારી દાસીઓ, એ નિત ભરે સલામ. ગરીબદાસ બાપુએ કીધું કે વિધાતાને જેને પાછી વાયરીને લેખ કીધા લેખ, આવા જેને પહેરી લીધા બ્રહ્મ ભેખ. ભેખ કરવો પહેરવો તો બ્રહ્મનો પહેરવો. બ્રહ્મ સ્વરૂપ આત્મા છે, એ ભેખ પહેરવો. આતમ અંચળો ખમૈયા ખલક વચન વિચાર વિભૂતિ, નુરત સુરત શૈલી સિંગી, રંગ રણું કાઢતી રંગેલ, એવા જેને પહેરી લીધા બ્રહ્મ ભેખ. આ બ્રહ્મનો ભેખ છે. એ ભેખ આ સંતો આપણા પહેરી ગયા છે. પોતે આનો આનંદ કરી ગયા છે. 84માંથી બહાર નીકળી ગયા છે અને આપણને આ માર્ગ બતાવી ગયા છે. ભાઈ હમણાં વાત કરી ને કે ભાઈ માસિયાઈ ભાઈ આવો પીર હોવા છતાંય એ હરભુજીને ભાન નથી થતી. સંકેતો તો ઘણા બતાવ્યા. મૂર્ખ નરને માલુમ નહોતા એ વેધુ પારખે એ વાત, શાનમાં શાન સમજે બાબુ સો સંતન કી જાત. એક ઈશારાની અંદર આખી વાત સમજાઈ જાય ઈ સંત. પણ ચાવીને મોઢામાં દે, ઘરાહાર પકડીને ઉપદેશ દે, એ ઉપાડ્યા કૂતરા જેવું છે. એ શિકાર શું કરે? આટલી વાત કરી. રામાપીર પીર જેવો પીર હતા, પણ તોય એ પોતે પોતાના મગજ ઉપર એને આ સંકેતો આવતા નથી. ઘરનું છે ને એટલે પછી ખાઈ લેશું એમને એમ ઢાકેલું પડ્યું રહીએ. એ હરભુજીને આ ધ્યાનમાં નથી આવતું કે આ રામપીર શું કહેવા માગે છે. એની એને ખબર નથી પડતી. એમ સદગુરુ સંતો તો કહેતા જ આવ્યા છે
રામકૃષ્ણ જેવા અવતાર થઈને અહીંથી વયા ગયા, એનો કોઈ લાભ લીધો અને કોઈ ન લીધો. કૃષ્ણ જેવા હતા તો એ 16 કળાના પુરુષાનો પણ લાભ લેવા જેટલાય લીધો, બાકીના નો લઈ શક્યા. એટલે સંત પરમ હિતકારી, જગતમાં હી સંત પરમ હિતકારી. આપણા માટે જો કોઈ હિતકારી હોય તો સંતો છે. રેજે રેજે ભાઈ સંતના સંગે રેજે, સુખ દુઃખ આવે તો સહી લેજે. એ છે નિર્મળ નીર બાબુ, એમાં દોષ અંતરના ધોઈ લેજે. ગમે એવું કદાચ મુસીબત આવે, તકલીફ આવે, પણ સંતોને ન મૂકવા. સવારામ બાપાએ કીધું કે અનુભવીથી અળઘારિયાને માઠી એની દશા. આપણે હજી કાંઈ નથી. સમર્થ દાદા ઉગારામ એમ કહેતા હોય કે ઉગો એટલે ગુગો અને લહણનું પોતરું. તો રયા નરાણા રાજીયા સુરનર મુનિ સમેત, તો તું તો તરણા તુલ્ય છે, માટે ચેત ચેત નર ચેત. આપણે કાંઈ નથી. જેને થઈ થવાની ખબર છે ને એવા પુરુષો મૌન થઈને બેઠા છે. આ પૃથ્વી વાંજણી નથી. જેને આ બ્રહ્માંડની ખબર છે, થઈ થવાની ખબર છે, છતાં મૌન થઈને બેઠેલા એવા ઘણા મહાપુરુષો છે, બોલતા નથી. એના મન ઉપર કાંઈ નથી, હાવ અકળતા થઈને રહીએ છે. પાકો પ્રેમ જ્યાં સુધી હૃદયની અંદર નથી ફૂટતો ત્યાં સુધી સંતોની વાણી આપણા હૃદય સુધી નથી પહોંચતી. પાકો પ્રેમ જ્યારે આંગણામાં આવે ત્યારે સાધના સર્વે સમી જાય, એકલી એકલી સમી જાય. કરવું પછી એને કાંઈ ન રહીએ, એને સેજે સમાધિ લાગી જાય. આ વાત એની છે જેને અંતરની અંદરથી જ્યારે ભક્તિ નિર્મળી આવે તઈ ખરી દ્રઢતા બંધાય કે આ ગુરુજી જ ભગવાન છે, ગુરુ એ જ ભગવાન છે. બહુ ભૂખ લાગી હોય, સવારથી કાંઈ મળ્યું ન હોય અને પછી 4 વાગે 5 વાગે કોઈ જમવાનું મળે તઈ ખબર પડે ખોરાકની કિંમત શું છે. પણ ભૂખ નથી લાગી તો 56 ભોગ ધરીને મૂકી દીધા, શું કામના? કાંઈ કામના નથી. અમૃત ભોજન પીરસીએ પણ રોગીથી નથી જમાતું, અને ફૂલના ગજરા મૂકો ને તોય ભૂખ્યો નથી ધરાતું. જીવડા જાણજે આ સમજણની 2 વાતો. કદાચ હાથ મોઢાનો તાવ આવ્યો હોય અને આપણે એની પાસે શીરો લઈને જાય ને તો ઘા કાઢી નાખી દે, મને ઓબકા ચડે દેખી. આ તાવ સંસાર વ્યવહારનો લાગી ગયેલો છે, આપણને વિષયોનો લાગ્યો એટલે ભક્તિમાં ઓબકા ચડે, ફોન કરી કરીને બોલાવવો પડે, ઓબકા આવી જાય છે. સંતો તો બિચારા કેવું કરે છે, બધી સગવડ, પણ આપણે ઓબકા આવે, તાવ ભરેલો છે, સંસારના વિષયોનો તાવ ભરેલો છે. એટલે આ સંતોની વાણી છે, સંતોની વાતો આપણે લાગી નથી. એટલે ગંગા સત્યે કીધું ને કે ભાઈ બાણ લાગ્યા ને તો હજી વાર છે. બાણ લાગે તો સુરતા ચડે આસમાન, અને દેહની દશા ભૂલી જવાય. એટલે એ તો પોતાનો અનુભવ હતો એટલે એને કહી દીધું, નકર એ કહી દે કે ના બરોબર છે, તમને બાણ લાગી ગયા તો બાણ લાગી ગયા. પણ પોતાને અનુભવ હતો એટલે ના પાડી, હજી વાર છે. એથરોથામાં બાણ લાગશે તો ઓટોમેટિક ખબર પડી જશે, પછી તને તું દેહની દશા જ ભૂલી જઈશ. આ સંત પરમ હિતકારી. ભક્તિ માર્ગની અંદર પણ સંતો બતાવે ઉતાવળ કરમાં, હજી વાર છે, નકર પાછું અહીંથી તારું અધવચારે નાવ ડૂબશે. આ છેલ્લા દસકાનો ખેલ એને જીતવો છે મુશ્કેલ. કેટલાય હારી ગયા જીતેલી બાજીઓ આપણે જોઈએ છીએ, પણ સંતો નથી હારતા, કેમ કે એને ખબર છે
બાજીગરની બાજી જંબૂરો સૌ જાણે. આના પછી કયો ખેલ આવશે ને ઓલા રૂછડાને ખબર હોય, કારણ કે એને તાલીમ એવી આપી હોય ને. મદારીનો રીછડો હોય ને એને બધી ખબર હોય. આપણે આ બાજુ વાંદરા છે, ઓલી બાજુ રીછ નાટક કરે ને જંબૂરો કહે. જાદુગરો એની પાસે કામ કરાવતા હોય છે, તો એ આના પછી કયો ખેલ આવે એને ખબર હોય. એમ સદગુરુ સંતના બાળકને ખબર હોય કે આના પછી હવે કયો ખેલ કરવાનો, એના માટે એને તરત તૈયારી રાખી હોય કે આ ખેલ આવશે. એટલે મહાપુરુષોની વાતોને સમજવી બહુ અટપટી છે. એ તો બધું કહી ગયા છે, આપણા માટે કહી ગયા છે, પણ આપણને એની અંદર રસ અને ધ્યાન પડે તો એનું રૂપ છે હંસા ભમરી જેવી જેની ભાવના, કરી રૂપ પોતાના રાજીતાય, દુર્લભ આવા સંતો છે. આવા સંતો દુર્લભ છે, ગોઈતાય મળે નહીં. જે પોતાના રૂપ કરી દે, જેમ ભમરી ઈડને ડંખ મારે પણ ગુચરું વરી જાય એને પડતી મૂકે, હાલ જાજે તારું કામ નથી. હવે જે ઈડને ડંખ મારી ને એ ભમરીની હમી થાય ને એને પકડે. હા બરોબર છે, કારણ કે એમાં ચેતના છે, એની અંદર જોમ છે, એનામાં પાવર છે. એને પકડી અને એને ફિટ કરી દે છે, અને એ પછી ભમરીનું ચિંતવન કરે. એમ ગુરુએ આપણને ચિત્તવન કીધું, તું જ છો, તું જ છો, હું જ છું. અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, હું જ બ્રહ્મરૂપ છું, હું જ બ્રહ્મરૂપ છું. ચિત્તવન આપ્યું છે. એ ચિત્તવન કરતાં 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 બ્રહ્મમય બની જાય છે. અને એના માટે ઉગારામ બાપાએ આવા સમર્થ લાભુ દાદા, પૂજા બાપા, એ વખતના મમાઈ બાપુની અમે રસ્તામાં વાત કરતા આવતા હતા. તો આવા પુરુષો છે. નાથારામ બાપા આ સુધી લે એવા એ વાતને, લાલા બાપાએ વળગા એ વાતને, અમારા બાપુજી અરજણ બાપા એ તો ઉગારામ બાપાને બીજે જ દિવસે વયા ગયા, પણ આ વાત મૂકતા ગયા છે ને. હજી દેહ પડે પણ વસ્તુ એમને મૂકતા જાય છે. પછી આપણે કેટલી વાપરી શકીએ એના ઉપર આધારે. ઘણાને ખેતર નથી જોડ પડ્યા, માવતર તો મૂકી જાય પણ વાવવા જાય થાય ને. જોડ પડ્યા છે અંદર. અત્યારે તો બોયડિયું વહી ગયું છે, પણ બાવરિયા થઈ. પહેલાં બોયડિયું થતી, એક હલાવો ને તો આખું ખેતર હલતો હોય. અમારા વખતમાં લાકાણીની સીમ છે ને, એવી એને બોરા વીણવા જતા. હા, એકને અડો ને એટલે આખું ખેતર ડગે, એવો જાડો થઈ ગયેલો. નો કરે તો શું કરે? 100 વીઘાનું પરવાનું હોય તો શું કામનો? 100 વીઘાની વય હોય પણ નો વાવે તો જોડ થાય. એમ સંતો આપણને આ વયું આપી છે. આપણને ખેડવાનું છે. બેલીડા ઉઠો ઉતાવળા થઈ, વાવણિયા જોડો ખેતરમાં જઈ, ધર્મને નિયમના ધોરડા જોડજો. ધર્મની સાથે નિયમ. લાભુદાદા કહેતા, આપણે એમ થાય કે ગંગા સત્ય તો વચન સ્થાપન ને વચન ઉત્થાપન ને, હમણાં ભાઈ એમ કીધું કે આખી પૃથ્વી ને જે ધારણ કરનારો શેષ છે એ વચન માથે બેઠેલો છે. કીધું ને કે સંતો કહી ગયા, પણ તો લાભુદાદા એમ કીધું કે ભાઈ વચન છે ને 2 આની છે અને 14 આની રેણી છે. તો એ આપણને લાગે કે વાત સાચી, કારણ કે ઘણા વચન લઈને વયા ગયા હોય, પણ રેણીની અંદર જો ન હોય તો વચન કામ કરતું નથી. બી માથે નાખી દીધું હોય પાણા માથે તો બીમાં ઉગવાની તો શક્તિ છે જ,
પણ જમીન અંદર પાણા માથે નહીં, પથ્થર માથે પડેલું રવિ કે પથ્થર બોયા ખેત મેં, એમાં કાંઈ ન થાય. તો એ બી છે, જેમ પડવાનું છે એમ પડે તો એમાં ઉગાવો થાય. વાંદરાને ભાઠું થાય ને એટલે એને મરી જવું પડે, રૂજાય નહીં. કારણ કે એક જણો છે ને એને હજી કાંઈક થોડુંક આવ્યું હોય ને તો બીજો આવીને કોતરીને જોઈ, ખબર પૂછવા આવે પણ કોતરીને જોઈ, એટલે એ રૂજાય, એ બાઠામાં ને બાઠામાં મરી જાય છે. એમ આપણને આ સંસારું ભાઠું પડ્યું, જે આવી ખોતરી જાય છે. કોઈ જેવું તેવું બોલી જાય, કોઈ ગારિયા કરી જાય, એ આપણે એમાં ને એમાં પડ્યા રહે. ઓલો આમ કરી ગયો, ઓલો આમ કરી ગયો. હવે આપણે કરવાનું ગુરુએ દીધું છે ને એ કરી લઈને કે આ વાંદરાવાળું બાટું એ ધોખા કોઈ દી મટવાના નથી. બોલો સદગુરુદેવની, ઉગમેશ્વર સાહેબની, સપ સંતન કી, ગત ગંગાની જય.